તો બધાને નમસ્કાર દોસ્તો, હું છું દીપક કલસરિયા અને સ્વાગત છે તમારું મારી ચેનલ કે દીપક કલસરિયા વ્લોગમાં। અને દોસ્તો આજે કહેવાય ને કે એક ખાસ દિવસ છે અને એ તમને હું આગળ બતાવીશ। અને હું અને મારો ભાઈ જવાના છીએ કબીરવડ, જે આવેલું છે ભરૂચ પાસે। અને કબીરવડ શા માટે જાય છે તમને આગળ બતાવીશ, કઈ રીતનું છે અને કયું પ્લાનિંગ છે। આ વિડીયોમાં કંઈ ખાસ થવાનું છે, કેમ કે આ વિડીયોમાં એક સરપ્રાઈઝ પણ મળવાની છે। તો કઈ સરપ્રાઈઝ છે એ જોવા માટે બન્યા રહેજો વિડીયોમાં। મળીએ આગળ, કઈ રીતની પ્રોસેસ હું બતાવીશ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો બધાને જય શ્રીરામ દોસ્તો। અને હું તમને ફાઇનલ કહી દઉં કે અમારી સરપ્રાઈઝ કરી હતી। અમારી સરપ્રાઈઝ દોસ્તો તમને ખ્યાલ તો આવી જ ગયો છે। જી હા દોસ્તો, અમે આવી ગયા છીએ ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ગામમાં, અને ત્યાં યોજાવાની છે આવતી તારીખ 4/1/2025 રોજ પૂજ્ય મોરારી બાપુના મુખેથી રામકથાનું આપણે સૌ શ્રવણપાન કરવાના છીએ। ત્યાં અમે પહોંચી ગયા હતા, અને ચાલો તમને બતાવું કે એના જે વ્યવસ્થા છે કઈ રીતની છે, અને કેટલા આમાં ડ્રોમ બનાવેલા છે, અને કઈ કઈ રીતનું આયોજન હોય છે। તો દોસ્તો અમે ફાઇનલી પહોંચી ગયા છે જે સ્થળે, અને ચાલો તમને બતાવું કે અંદર જે કઈ કઈ રીતનું વ્યવસ્થા કરેલી છે। સૌથી પહેલા તમને રસોડું બતાવી દઉં તો રસોડામાં આપણે જોઈ શકીએ જેમ કે મોટા એક ડોમ છે, એની બાજુમાં ઘણા ટન લાકડા પડેલા છે, અને લગભગ કહેવાય ને કે 18 થી 20 તો જેટલી ચૂલ બનાવેલી છે, જેથી કરીને રસોડામાં કોઈ અવ્યવસ્થા ના થાય। અને આ એક વિશાળ પંડાલ છે, અને એમાં પણ અહીંયા છે વેર હાઉસ, જે કરિયાણું મૂકવામાં આવેલું છે તે। અને આપણે ઘણી વાર વિચારતો હોય છે કે ભાઈ આવડી મોટી જે વ્યવસ્થા થઈ છે કથાની, એમાં ટોયલેટ બાથરૂમનું કઈ રીતનું હોય છે। તો હું તમને બતાવી દઉં કે ટોયલેટ બાથરૂમનું એકદમ નવા પતરાથી આ લોકો બનાવે છે, અને એકદમ કહેવાય ને કે હોટલમાં કેવું હોય છે VIP, એ ટાઈપના અહીંયા પાણીની સુવિધા, નળની સુવિધા અને બધી સુવિધા સાથે બાથરૂમ બનાવે છે। અને હવે હું તમને બતાવું છે, આ છે આપણે જમવાનું કહેવાય ને મંડપ, અને એ મંડપમાં આશરે મંડપની નીચે 10 થી 15 હજાર લોકો જમી શકે ને એવી વ્યવસ્થા થયેલી છે અહીંયા, જેથી કરીને કથા શ્રવણ કરવા માટે આવતા કોઈ પણ ભક્તો હોય એને કે અવ્યવસ્થા ના થાય। તો દોસ્તો આ થઈ આપણે ભોજન ખંડની વાત। ચાલો હું તમને આગળ બતાવું જ્યાંથી આપણે પૂજ્ય બાપુ પોતાના શ્રી મુખેથી રામકથાનું શ્રવણ પણ કરાવવાના છે તે મંડપના દર્શન કરાવું। તો સૌપ્રથમ અહીંયા મંડપની બાજુમાં જ એક સુંદર મજાનો રોડ, ડામર રોડ બની રહ્યો છે, જેથી કરીને પૂજ્ય બાપુ અને મોટા સંતો મહંતો આવતા હોય તેની એન્ટ્રી ડાયરેક્ટ આપણે મંડપમાં થઈ શકે। અને આ છે પૂજ્ય બાપુનું સ્ટેજ, અને તે બહુ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે। અને આ છે એક વિશાળ મંડપ કે જ્યાંથી હજારોની સંખ્યામાં ભક્તો આવીને રામકથાનું શ્રવણપાન કરી શકશે। આવા સુંદર મજાના મંડપની વચ્ચે આપણને પૂજ્ય મોરારી બાપુના શ્રી મુખેથી રામકથાનું શ્રવણ કરવાનો મોકો લાવો મળશે આપણને। ચાલો હું તમને બતાવું, મંડપની એક્ઝેક્ટ પાછળ જ છે આપણે નમામિ દેવી નર્મદા માતાના દર્શન થાય છે અહીંયા। તો લોકો તમે વિડીયો કેવો લાગ્યો, જો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ના ભૂલતા। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય સિયારામ।